और अनेक વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બહુ જ આભાર માનું છું, કારણ કે ઈસુ ખ્રિસ્ત એ મહાન જીવતા ઈશ્વર છે. તમારી પાસે પણ એકવાર દેવનું વચન લાવતા બહુ જ આનંદ અનુભવું છું, કારણ કે દેવનું વચન આપણને સત્યની તરફ દોરી જાય છે. લુકની લખેલી સુવાર્તા તેના 12મો અધ્યાય અને 19થી 21મી વચન, કે જેમાં એવું લખવામાં આવ્યું છે. દેવનું વચન એવું કહે છે કે તે પ્રમાણે કે હે જીવ, આજે રાત્રે એ મનુષ્ય આજે રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે. અને બાઇબલ કહે છે કે એક દિવસે દરેકના જીવ લઈ લેવામાં આવશે. ઇટ મીન્સ કે જે જીવ આ પૃથ્વી પર જન્મ લે છે એ જીવ એક દિવસે પ્રભુની પાસે પાછા જાય છે. એ બતાવે છે કે આ પૃથ્વી પરનું આપણું જીવન એ સંપૂર્ણ રીતે પરમનન્ટ નથી. ઇટ ઇઝ નોટ અ ઇમોર્ટલ. એ ઇમોર્ટલ નથી, પણ એ કેવું છે? મોર્ટલ છે. એ એવું બતાવે છે કે એક દિવસ એવો સમય આવશે કે જ્યારે આ પૃથ્વી પરના જીવનનો અંત આવી જશે. માટે જ બાઇબલ કહે છે કે આજે રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે. એટલે આ પૃથ્વી પરની આપણી જે કાંઈ બાબતો છે, આ પૃથ્વી પર જે આપણા સપનો છે, આ પૃથ્વી પર જે બાબતોને માટે આપણે દોડી રહ્યા છે, એ સગળું આપણી એક્સિડન્ટલ આપણી જાણ બહાર એક સમય આવશે કે જ્યારે આપણને લઈ લેવામાં આવશે અને પૃથ્વી પરની દરેક બાબતો તે જગ્યાએ શું થઈ જશે? સમાપ્ત થઈ જશે અને પૂરી થઈ જશે. ત્યારે પ્રશ્ન થાય છે કે જ્યારે મનુષ્યનો જીવ લઈ લેવામાં આવશે ત્યારે તેના જીવનું શું? બાઇબલ એમ કહે છે કે જ્યારે મનુષ્યનો જીવ લઈ લેવામાં આવશે ત્યારે તેણે દેવના રાજ્યસન પાસે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યસનની પાસે તેણે ઊભા રહેવું પડશે અને તેના પૃથ્વી પરના જીવનનો તેણે શું આપવો પડશે? હિસાબ આપવો પડશે. તે કેવી રીતે જીવ્યા, તેણે કેવા કામ કર્યા અને શું તેણે પ્રભુને ઓળખ્યા કે નહીં. બાઇબલ કહે છે તે પ્રમાણે કે માણસ આખું જગત પ્રાપ્ત કરે, પણ જો તેનો આત્મા નાશમાં જાય તો તેને સો લાભ. આજે આપણે જોઈ રહ્યા છીએ 2024 મોડર્નાઇઝેશન આ દુનિયાની અંદર કે લોક પૃથ્વી પર દરેક મટીરિયાલિઝમની પાછળ દોડી રહ્યા છે. કોઈ પૈસાની પાછળ દોડી રહ્યું છે, કોઈ સફળતાની પાછળ દોડી રહ્યું છે, કોઈ ફેમસ થવાને માટે દોડી રહ્યું છે, કોઈ પોતાના માન મોભાને માટે દોડી રહ્યું છે, કોઈ પોતાના કુટુંબને માટે દોડી રહ્યું છે, કોઈ પોતાના જીવનને ખૂબ જ સારી રીતે લક્ઝરિયસ લાઈફ બનાવવા માટે દોડી રહ્યું છે. યસ, આ પૃથ્વી પર જ્યારે આપણે જીવી રહ્યા છે ત્યારે દરેક ચિંતાઓ આપણી પાસે હોય છે, આ દરેક સ્વપ્નો આપણી પાસે હોય છે, પણ સૌથી અગત્યની બાબત એ છે કે જો મારો જીવ આજે રાત્રે લઈ લેવામાં આવે તો મારા વ્યક્તિગત આત્માનું શું? માટે જ બાઇબલ કહે છે તે પ્રમાણે કે માણસ આખું જગત પ્રાપ્ત કરે, પણ જો તેનો આત્મા નાશમાં જાય તો તેને સો લાભ. અને બાઇબલ કહે છે તે પ્રમાણે કે જ્યારે પૃથ્વી પરનું જીવન સમાપ્ત થશે ત્યારે તેણે દેવના રાજ્યસનની આગળ ઊભા રહેવું પડશે અને ત્યાં મનુષ્યનો એકવાર ન્યાય થશે અને ત્યાં તેનો ન્યાય કરવામાં આવશે. અને દેવ કહે છે તે પ્રમાણે કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગતતાના તરીકે સ્વીકાર્યા હશે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પાછળ ચાલ્યા હશે, તેણે દેવના રાજ્યની પાસે સ્વર્ગમાં લઈ લેવામાં આવશે. અને જેણે પ્રભુનો સ્વીકાર કર્યો નથી, જે પાપમાં જીવ્યા છે, જેમણે પાપને પસ્તાવો કર્યો નથી, તેમને શૈતાનની પાસે એમ કહે છે કે નર્કમાં નાખી દેવામાં આવશે. એવું કહેવામાં આવશે કે ઘેટાં અને બકરાને અલગ કરવામાં આવશે. ત્યારે આપણી પાસે પ્રશ્ન છે કે જ્યારે હું આ પૃથ્વી પરનું જીવન પૂર્ણ કરીશ, જ્યારે મારો સમય આવશે, જ્યારે પ્રભુ અણધારી રીતે મને ખબર નથી એવી દિવસે જ્યારે બોલાવી લેશે, તમને બોલાવી લેશે, ત્યારે આપણે પોતાની જાતને માટે પ્રશ્ન પૂછવાનો એ છે કે મારા આત્માનું શું? જો હજુ પણ તમે પાપમાં જીવન જીવી રહ્યા છો, હજુ પણ તમે દેવના વચન પ્રત્યે સંપૂર્ણ રીતે અજ્ઞાન છો, જે તમે દેવના વચનને સાંભળો છો, જાણો છો, છતાં પણ તમે તેની તરફ ધ્યાન આપતા નથી, તેનું વિરુદ્ધ દોડી રહ્યા છો, તો તમારી પાસે આજે સમય છે કે તમે તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પાછા લાવી દો. બાઇબલ કહે છે તે પ્રમાણે સગડાએ પાપ કર્યું છે અને સગડા દેવના મહિમા વિશે અધૂરા છે. જ્યારે આદમે પાપ કર્યું અને પાપના ફળ સ્વરૂપે મૃત્યુ માણસના જીવનમાં આવ્યું અને તેને સજા આપવામાં આવી, પણ આભાર માને મહાન ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કે જેણે તમને અને મને પ્રેમ કર્યો અને આપણને પાપમાંથી બચાવવાના માટે, એ નરકની ઊંડી ખાઈમાંથી બચાવવાના માટે, એ શૈતાનના સત્તાઓમાંથી છોડાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું પવિત્ર બલિદાન ક્રુસ ઉપર આપી દઈને મારા અને તમારા પાપની કિંમત ચૂકવી દીધી. અને બાઇબલ કહે છે તે પ્રમાણે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા, ત્રીજે દિવસે સજીવન થયા, ત્યારે આપણને દેવના દીકરા બનાવ્યા, આપણા પાપોની માફી આપી, આપણા સગડા અન્યાયને પાપો દૂર કરી દીધા અને આપણને શૈતાનના બંધનોમાંથી, શૈતાનના સામર્થ્યમાંથી છોડાવી દઈને તેના પ્રિય પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ અને તારણ આપ્યું. ત્યારે આજે આપણી પાસે સમય છે કે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે શું હજુ પણ હું જગતની પાછળ દોડી રહ્યો છું? હજુ પણ હું એવી બાબતોમાં દોડી રહ્યો છું, એવી બાબતોમાં પચ્યો છું, આખો દિવસ એવી બાબતોમાં જ મારું ધ્યાન છે કે જે ધ્યાનના કારણે, એ બાબતોના કારણે, મારા સ્વપ્નોના કારણે, મારી દોડધામને પ્લાનિંગના કારણે એકચ્યુઅલી જે મારા જીવનનું
પ્રથમ પ્રાયોરિટી, પ્રથમ પ્લાનિંગ એ હોવું જોઈએ કે મારે મારા આત્માને બચાવવાનો છે. જે બાબત તમારી સમજ, તમારી જ્ઞાનની બહાર છે, તો સમય છે કે તમે તમારા જીવન વિશે વિચાર કરો, તમે પ્રભુની પાસે આવો. કારણ કે બાઇબલ બહુ જ સ્પષ્ટ ચેતવણી આપતા એમ કહે છે કે આજે રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે. પ્રભુનું વચન બાઇબલમાં કહે છે તે પ્રમાણે પસ્તાવો કરો, કેમ કે દેવનું રાજ્ય પાસે છે, પ્રભુનું નામ નજદીક છે. ત્યારે આવા સમયની અંદર જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર છો, આવા સમયની અંદર જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત તાના તરીકે સ્વીકાર્યા નથી, આવા સમયની અંદર હજુ પણ તમે પાપમાં જીવન જીવી રહ્યા છો, તો તમારા માટે એક ભયંકર બાબત છે. અને એ તો એ છે કે આવનાર સમય, તો હજુ એ સમયને જાણી લો, પ્રભુને જ ઓળખી લો, પાપનો પસ્તાવો કરીને ઈસુનો સ્વીકાર કરીને એક નવું જીવન પ્રાપ્ત કરો. ગોડ લવ્સ યુ. પ્રભુ તમને પ્રેમ કરે છે, પ્રભુ તમારી સાથે છે, પ્રભુ તમારી પાસે છે. અને આજે પણ પ્રભુ તમને સ્વીકારી લેવા માગે છે. આજે પણ પ્રભુ તમારા પાપ માફ કરવા માગે છે. આજે પણ પ્રભુ તમને તેના બાળક તરીકે સ્વીકારીને એક નવું જીવન આપવા માગે છે. તો સમય લો, પસ્તાવ કરો, પ્રભુને જાણો, દેવનું વચન વાંચો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો, પાપનો પસ્તાવ કરીને આવનાર નાશથી અને આવનાર કપથી બચાવો. કારણ કે બાઇબલ ચેતવણી આપતા એમ કહે છે કે આજે રાત્રે તારું જીવ લઈ લેવામાં આવશે. વોટ ઇઝ નેક્સ્ટ ટુ મી? તો મારા માટે શું? તો બાઇબલ એમ કહે છે કમ ટુ લોર્ડ, પ્રભુની પાસે આવો. અને બાઇબલ કહે છે કે તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, અને પ્રભુ આપણને અનંત જીવન આપશે. અને અનંત જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. પ્રભુને સ્વીકારો અને અનંત જીવન પ્રાપ્ત કરો. અનેકવાર પ્રભુ વચન સમજવાના માટે તમારી અને મારી મદદ કરે. પ્રભુ ઈસુના નામમાં આમેન.